ચાલો આજે એક એવી દવાની વાત કરીએ જે કટોકટીમાં જીવ બચાવે છે. કેવી રીતે એક દવા ફેફસામાં ભરાયેલા પાણીને ગણતરીની મિનિટોમાં દૂર કરી શકે છે. આજે આપણે ફ્યુરોસેમાઇડની આ જ અદ્ભુત કાર્યપ્રણાલીને સમજવાના છીએ. પણ અહીં એક મજાનો સવાલ ઊભો થાય છે. એક એવી દવા જેને આપણે સામાન્ય રીતે વોટર પિલ તરીકે ઓળખીએ છીએ, તે પેશાબ કરાવ્યા વગર જ મિનિટોમાં કોઈનો જીવ કેવી રીતે બચાવી શકે? બસ આ જ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ કટોકટી છે શું. જરા કલ્પના કરો, ફેફસામાં જાણે અચાનક પૂર આવી ગયું હોય. આ છે એક્યુટ પલ્મનરી એડીમા, એક એવી ગંભીર પરિસ્થિતિ જ્યાં દરેક શ્વાસ માટે લડવું પડે છે. જો આપણે તબીબી ભાષામાં કહીએ તો એક્યુટ પલ્મનરી એડેમા એટલે ફેફસામાં જે હવા માટેની નાની નાની અસંખ્ય કોથળીઓ હોય છે, એમાં વધુ પડતું પ્રવાહી ભરાઈ જાય. અને જ્યારે આવું થાય ત્યારે શ્વાસ લેવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને બસ આવી જ ગંભીર પરિસ્થિતિમાં એન્ટ્રી થાય છે આપણા હીરો ફ્યુરોસેમાઇડની. પણ આ કોઈ સામાન્ય દવાની જેમ કામ નથી કરતી. એની કામ કરવાની રીત 2 તબક્કામાં વહેંચાયેલી છે, એકદમ 2 ફેઝ રેસ્ક્યુ મિશન જેવી. ચાલો એની આ ડબલ એક્શન પ્લાનને સમજીએ. એનો પહેલો તબક્કો છે તાત્કાલિક રાહત, અને ફ્યુરોસેમાઇડનું ગુપ્ત હથિયાર કહી શકાય. મોટાભાગના લોકોને આ વિશે ખબર નથી હોતી, પણ સાચું કહું તો કટોકટીમાં આ જ પહેલી અને સૌથી જરૂરી અસર છે. હવે આ ટાઈમલાઈન પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આપણા સવાલનો જવાબ અહીં જ છુપાયેલો છે. જુઓ, દવા આપ્યાની માત્ર 5 જ મિનિટમાં વેનોડાઇલેશન શરૂ થઈ જાય છે. એટલે કે નસો પહોળી થવા લાગે છે, જેનાથી હૃદય પરનો બોજ તરત જ ઓછો થઈ જાય છે. અને જે મુખ્ય અસર છે, એટલે કે પેશાબ વાટે પાણી બહાર કાઢવાની, એ તો લગભગ 30 મિનિટ પછી પોતાની ચરમસીમાએ પહોંચે છે. આનો સીધો મતલબ એ થયો કે ખરી રાહત માટે પેશાબ થવાની રાહ જોવી પડતી નથી. તો આ વેનોડાઇલેશન એટલે શું? એને સમજવા માટે આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. વિચારો કે કોઈ નદી પરનો બંધ તૂટવાની તૈયારીમાં છે. તો શું કરી શકાય? નદીનો પટ પહોળો કરી દઈએ, જેથી પાણીનું સ્તર નીચે આવે અને બંધ બચી જાય. બસ અહીં પણ એવું જ થાય છે. આપણી રક્તવાહિનીઓ એ નદી છે, અને આપણું હૃદય અને ફેફસા એ બંધ છે. જેવી નસો પહોળી થાય, હૃદય પર લોહીનું દબાણ ઘટે છે અને ફેફસાને તરત જ રાહત મળે છે. ચાલો, તો જેવી આ તાત્કાલિક રાહત મળે એ પછી ફ્યુરોસેમાઇડ પોતાનું બીજું અને સૌથી જાણીતું કામ શરૂ કરે છે. આ છે મુખ્ય ફ્લશ, એટલે કે શરીરમાં જમા થયેલા વધારાના પ્રવાહીને જોરદાર રીતે બહાર ફેંકવાની પ્રક્રિયા. હવે આ કામ થાય છે કિડનીમાં. ફ્યુરોસેમાઇડ શું કરે છે? એ કિડનીમાં એક એવા ગેટકીપરને રોકી દે છે, જે મીઠાને પાછું શરીરમાં જવાથી અટકાવે છે. હવે જ્યારે મીઠું શરીરમાંથી બહાર નીકળે છે, ત્યારે પાણી પણ એની પાછળ દોડી જાય છે. બસ આ જ રીતે ફેફસામાં ભરાયેલું પૂર ધીમે ધીમે ઉતરવા લાગે છે. સારું, તો આટલી પાવરફુલ દવાનો ડોઝ કેવી રીતે નક્કી થતો હશે? વેલ, એનો આધાર એ વાત પર છે કે દર્દી માટે આ દવા નવી છે કે જૂની. એટલે કે શું દર્દી પહેલીવાર આ દવા લઈ રહ્યો છે, કે પછી તે નિયમિતપણે એનો ઉપયોગ કરે છે? અહીં તફાવત એકદમ સાફ છે. જે દર્દીઓએ પહેલાં ક્યારેય આ દવા નથી લીધી, એમના માટે 20થી 40 મિલીગ્રામનો ડોઝ ઘણો છે. પણ જે લોકો લાંબા સમયથી આવી દવાઓ લેતા હોય, એમનું શરીર એનાથી ટેવાઈ ગયું હોય છે. એટલે એ જ અસર મેળવવા માટે એમને 40થી 80 મિલીગ્રામ જેવા ઊંચા ડોઝની જરૂર પડે છે. ફ્યુરોસેમાઇડ જીવ તો બચાવે છે, એમાં કોઈ શંકા નથી. પણ આ બચાવ કામગીરી પછી ખૂબ જ સાવચેત રહેવું પડે છે. કારણ કે એની અસર જેટલી શક્તિશાળી છે, એટલી જ એની અમુક આડઅસરો પર પણ નજર રાખવી જરૂરી બની જાય છે. આ દવાની કેટલીક મુખ્ય આડઅસરોમાં લો બ્લડ પ્રેશર અને શરીરમાં પાણી ઘટી જવું, એટલે કે ડિહાઇડ્રેશનનો સમાવેશ થાય છે. પણ આ બધામાં સૌથી વધુ ધ્યાન રાખવા જેવી બાબત છે શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટી જવું, જેને આપણે હાઇપોકોલેમિયા કહીએ છીએ. આના પર ખાસ નજર રાખવી પડે છે, કારણ કે જો ધ્યાન ના અપાય તો તે ગંભીર બની શકે છે. અને એટલા માટે જ સૌથી અગત્યની વાત એ છે કે પોટેશિયમનું લેવલ સતત મોનિટર કરવું પડે. જો આ લેવલ 4.0 MEq/L થી નીચે જાય, તો એ એક ચેતવણીનો સંકેત છે. એનો અર્થ છે કે તાત્કાલિક પોટેશિયમ આપવાની જરૂર પડી શકે છે. અને જો ક્યારેય ઇલેક્ટ્રોલાઇટની ગંભીર ઉણપ જોવા મળે, તો એને મેનેજ કરવા માટેના પગલાં એકદમ સ્પષ્ટ છે. પહેલું, ફ્યુરોસેમાઇડ આપવાનું તરત જ બંધ કરો. બીજું, શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન પાછું લાવો. અને ત્રીજું, જરૂર પ્રમાણે પોટેશિયમ આપો. તો આ આખી વાતનો સાર શું છે? એ જ
કે ફ્યુરોસેમાઇડની તાકાત એની ડબલ એક્શનમાં છે. પહેલી એક્શન નસોને આરામ આપીને તરત રાહત, અને બીજી એક્શન શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવું. આ બેવડો પ્રહાર જ એને એક સાચો જીવન રક્ષક બનાવે છે. પણ એક સવાલ અહીં છોડીને જઈએ છીએ. ફ્યુરોસેમાઇડની આ બેવડી એક્શન ખૂબ જ શક્તિશાળી છે, પણ ત્યારે શું થાય જ્યારે કિડની જેનું સાંભળવાનું બંધ કરી દે? આ સ્થિતિને ડાયુરેટિક રેઝિસ્ટન્સ કહેવાય છે, અને એ એક તદ્દન અલગ અને ખૂબ જ જટિલ પડકાર છે.